જાઓ પાણી પકડે કોઈ જોવું હોય તો હા પાણી પકડે હાલે જોઈ લો પકડે પકડે આમાં પાણી પકડે છે આ નારિયેળ જ છે આ પણ નારિયેળ જ છે જો છે આ કઈ તૂટેલું ન પેકે પેક જ છે આખે આખું આ લીંબુ જ છે જો કાપેલું નથી ક્યાંય આખું જ છે આ પણ લીંબુ જ છે જો કાપેલું નથી ક્યાંય કાપેલું નથી ક્યાંય કાપી કરતા જોઈ લે અરે જોઈ લે જેને જેને ખબર પડતી જોઈ લાવજો કાપેલું નથી હાલે જોઈ લે હાલે આ પણ જેવું જોઈ લે છે કાપેલું એ લાલ તો ચૂંદડીમાં વીટેલ હતું જો આ પેક જ છે આ ક્યાંય ખુલ્લું નથી ત્યાં ખુલ્લું હે આ પેક જ છે આમાં પાણી પકડે તો નીકળી જાય ને તમારે 5મા ધોરણમાં આવે જ છે 4થા ધોરણમાં અહીંયા જોયું છે તમને બધાને ખબર જ છે આ તો જેને નથી ખબર એને ઘણી વખત છે ને જાદુના નામે અને તમે ક્યાંક ને ક્યાંક જોતા હોય બધી કંકુ નીકળતું હોય હાથમાંથી ને પાણી લાલ લાલ પાણી નીકળતું હોય ને ઘણી વખત તમે અંધશ્રદ્ધાના નામે કે જાદુના નામે તમને કોઈ બતાવતા હોય કે ખેલ જોતા હોય કે ખરેખર એવું હોય નહીં ચોથા ધોરણમાં પાઠ આવે છે ને એમાં આ જ આવે છે આમ આવ એટલે આવે જાય એટલે જાય પણ એક કઈ હાથના ઈશારે અને કઈક તમારી આંખના અને સામેવાળો વ્યક્તિ જે બતાવતું હોય એની આંખના ઈશારા ઉપર ઝડપથી બધું થતું બાકી જીવનમાં ક્યાંય જાદુ હોતું નથી જાદુગરનો સમ્રાટ હતો સૌથી મોટો ગુજરાતનો કેલાલ અત્યારે નથી એ વ્યક્તિ ગુજરી ગયો કેલાલ એનો જાદુ એટલો મોટો હતો કે કોઈ એને પકડી ના શકતું એ ખુદ પણ એમ કહેતો કે ક્યાંય જાદુ હોતું નથી બધું આંખની રમત હોય અને ઝડપની મજા હોય ઝડપ એટલી બધી એની પાસે હોય લાઇટિંગ એટલી બધી હોય સ્ટેજ ઉપર કઈ ના હોય ને સ્ટેજ ઉપર ફોર વ્હીલ આવી જાય જાદુગર પોતે છે પેલા કરવતમાં કપાઈ જાય તો બધું છે એ કેવું હોય જાદુ ક્યાંય હોતું નથી ક્યાંક ને ક્યાંક એને હજારો વખત પ્રેક્ટિસ કરી હોય પોતે જાદુગર મેજિશિયન હોય એ પોતે કહેતો હોય કે હજારો વખત પ્રેક્ટિસ કરે ને ત્યારે એ જાદુ એ સામેવાળા વ્યક્તિને બતાવી શકે એ ઝડપની અને પોતાની પ્રેક્ટિસની છે એ સામેવાળા લોકોને મંત્રમુગ્ધ કરતા હોય છે બાકી ક્યાંય જાદુ જોવા મળતું નથી તમને ખબર પડી ગઈ ને આમાં કે અંદર કેવી રીતના લાલ નીકળ્યું લીંબુમાં અંદર રસ હોય આ તો અંદરથી નીકળ્યું બાકી કોઈ કાપીને હાથમાં લગાડે તો પણ થઈ જાય વિજ્ઞાનમાં આવે અમુક એવા એસિડ અમુક તત્વો હોય તેને ભેગા કરવામાં આવે તો લાલ કલર થઈ જાય એટલે ક્યાંય જાદુ હોતું નથી પણ તમને ખાલી ખબર પડે એટલા માટે મેં તમને બતાવ્યું બાકી હું કઈ જાદુગર નથી
મોટા છોકરાઓ એને ખબર પડતી હોય બધું. પેલા ફુગ્ગામાંથી સીધી એક સોય અંદર જવા દે ને ફૂટે નહીં ફુગ્ગો. એ પણ ફુગ્ગાની અંદર એને બનાવટ કરેલી હોય, અંદર ચોંટાડેલું હોય એવું. એટલા માટે બાકી જાદુ હોય નહીં. આ પણ તમને પણ ક્યાંક ને ક્યાંક આવડતું હતું, ક્યાંક આવડે તમને. હા, એટલે આ કોઈ તમને બનાવવાની વસ્તુ નથી.